જય શ્રી ગણેશ। આ વાર્તા છે સોરઠના એવા સંત દેવીદાસ બાપુ અને સોરઠના એવા સંત માં અમરમાં। તો બોલ સંત દેવીદાસ અમર દેવીદાસ। આ વાર્તા શરૂ કરી રહ્યો છે આજે, જે ઝવેરચંદ મેઘાણીના હસ્તે લખાયેલી છે। એ વાર્તા આજે હું આપ લોકોની સમક્ષ રજૂ કરી રહ્યો છે અને આ વાર્તા હું ટુકડામાં રજૂ કરીશ। જય સંત દેવીદાસ, જય અમર દેવીદાસ। મહાશિવરાત્રિનો મોટો તહેવાર હતો। ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેમ એ ખુમારીથી ભરતીના જળ એ સાકડા ભોયરામમાં પેસતા હતા। ગુમરો ખાઈ ખાઈ બહાર ધસી આવતા હતા। કોઈ બરકંદાજની નજરથી નિહાળી એ તો જાણે કે રત્નાકર એક પ્રચંડ તોપની અંદર દારૂગોળો ઠાંસી રહ્યો હતો। સોરઠને ઉગમણે કિનારે એકાંત સ્થાનમાં અરબી સાગરનું અંતર્ગત નાનું તીર્થ આવેલું છે। પૃથ્વીનું પેટાળ ભેદીને રત્નાકરે એ ભોયરું રચ્યું ને માનવીઓએ કોણ જાણે ક્યાં અકળકાળમાં એ ભોયરાને ઊંડે છેડે શિવલિંગ બેસાડ્યું। માનવ જાતિનો હરેક મહાન સંસ્કાર જમાને ભયાનકતાનું શરણ લેતો આવ્યો છે। એ જ આ અવસ્થા ધર્મ નામના માનવ સંસ્કારની થતી આવી છે। ધર્મના મૂળિયા ઢીલા પડ્યા ત્યારે એણે ભીષણતાને પોતાની બહેન બનાવી લીધી। રત્નેશ્વર મહાદેવની એ ગુફામાં ધસતા અને પાછા ઉલેચતા સાગર જલ નિહાળતા કાચા અહીંયા થરથરી ઉઠે। પ્રભાતનો પહોર ચડ્યો હતો। ત્યાં જ પાસેના દિયાળ ગામમાંથી બ્રાહ્મણોના જૂથ ઉમટી આવ્યા। તેઓની જોડે લીલાગર ઘૂંટવાની ખરલો, છીપરો, ઉપરવટના, ભાંગનો મસાલો ને મોટા રંગાડા પણ આવી પહોંચ્યા। ભરતી પાછી વળી ત્યાં રત્નાકરે રત્નેશ્વરનું ભોયરું ખાલી કરી દીધું। ભયાનકતા દૂર ચાલી ગઈ। બ્રાહ્મણો અંદર ઉતરીને ભોયરામાં પેઠા ને પાણી પાછું કદાપી ચડવાનું જ નથી એવા પ્રકારનો વિશ્વાસ ભરી લહેર કરતા સૌએ શિવલિંગ સમક્ષ સુખડ ધસીને લલાટ પર સુંદર ત્રિપુટો ખેંચ્યા। ગુફાનું પોલાણ બમ ભોળાના ઘેરાવાજથી ભરપૂર બની ગયું। કેદાર બેઠેલા જૂથમાંથી એક ત્રિપુટધારીની હાક પડી, તું અહીંથી બહાર નીકળ। કોણ કેદારીઓ આવ્યો છે? મારિયા રે મારિયા એવું બોલતા બીજાઓએ પણ એક માણસને નિહાળી પોતાના આસનો જરા છેટા જમાવ્યા। બહાર નીકળતા આ તીર્થમાંથી પ્રથમવાર તો અવાજ ફરીથી વધુ જોરાવર બનીને છૂટ્યો। પણ મારો વાંક શું છે? કેદારે દુબળો સવાલ કર્યો। વાંક? બે વાર બોલેલા એ ભવ્ય પુરુષે ફરીથી ગુફાને ગુંજવી, હજુ તું હાથે ખેડ કરતો અટક્યો છે? તમામ બ્રાહ્મણોએ પોતાની જમીનો કોળીઓને ખેડવા દીધી, તે છતાં તે હજુ તારી હઠીલાઈ છોડી છે? તારા કેદાર તો જો તારું ધરતીના ઢેફા સાથેનું જીવતર, તારા સ્નાન સોચના ઠેકાણા ન મળે, તારા લુગડા આ ગુફાડે ગંધવાની મૂકે તેવા તું મનુષ્ય છે, વિપ્ર છે? મહારાજ સિદ્ધરાજે વિપ્રોને આ જમીન આપી તે પશુ જોડે પશુ બનવા માટે કે ધર્મની રખેવાળા માટે? પણ પૂજારીજી, સુખડ ઘસતા બ્રાહ્મણોમાંથી એક જણ બોલી ઉઠ્યો, તમે એ બધી વાત કરો છો ને મુદ્દાની વાત પર તો આવતા જ નથી। સી છે મુદ્દાની વાત? બીજાઓએ પૂછ્યું। હા, હું જાણું છું। હું હમણાં જ એ કહેવાનો હતો। કેદાર, તારી માને રક્તપીત છે, છતાં તે હજુ એને ઘરમાં સંઘરી મૂકી છે। રત્નાકર રોજ રાતે મારા સપનામાં આવીને જવાબ માંગે છે, મને આજ્ઞા કરે છે કે મારો ભોગ મને હજુ સુધી કાળ નથી અર્પણ કરી દેતા। હું શું કરું? કેદાર નામનો એ ચૂપ બેઠેલો ખેડૂત બ્રાહ્મણ બીતો બોલ્યો। એના શરીર પર કંગાલી છવાઈ ગઈ હતી। એના માથામાં ઉદરીની રસી વહેતી હતી ને એને ગળે, હાથે, પગે સારી વળી ગઈ હતી। આસપાસ બેઠેલા તમામ ઘાટીલા, નાજુક, સ્વચ્છને રંગીલે દેખાતા વિપ્રો વચ્ચેથી કેદારની સિકલ બહાર તરી નીકળતી હતી। શું કરું? એટલે ભાઈ, પૂજારીનો સૂર જરા નરમ પડ્યો। રક્તપિત્ત એ રોગ નથી બાપા, એ તો પાપ છે, મહાપાપ છે। એ પાપ પૃથ્વી ઉપર સમાય નહીં। એ પાપ તો એકલી તારી માને જ નહીં, પણ તારા કુળને, તારા બાળ બચ્ચાને
તારા વંશવેલાને, અરે આખા ગામને ભરખી જશે, એ પાપને તો સંગ્રહ છે એક મારો નાથ રત્નાકર દેવ. હવે સમજ પડી. કેદાર આ બધું સાંભળતો હતો ત્યારે એનું મોં એના બે ઘૂંટણોની વચ્ચે દટાયું હતું. પોતાની આંખોને એણે બે હાથની અદબની પાછળ છુપાવી દીધી હતી. સમજ પડી કે બાપા, એ સવાલો ફરીથી સંભળાયો. કેદારે માથું ઊંચું કરીને પૂજારી સામે ડોકું હલાવ્યું ત્યારે એની પાપણો ભીની હતી. જા ઉઠ, ત્યારે તારી મા પાસે સંકલ્પ કરાવ. આવતી પૂનમનું પ્રભાત અતિ મંગલ છે. હું મધુવન, મેથડા, કોતડા, કળસાર, ગોપનાથ, તાળાજુ વગેરે સ્થળોમાંથી વેદવાન વિપ્રોને તેડાવું છું. જાતું તારી માને મનાવ, કહેજે કે એમાં તો મહાપાપનું નિવારણ રહ્યું છે ને જન્મ્યું તેને એકવાર મરવું તો છે ને. વળી પૂજારીજી બીજા વિપ્ર બોલી ઉઠ્યા, આ રોગ લઈને જીવવું એ તો મરવા કરતાં વધુ ભયાનક નરકવાસ જ છે ને આપણે આંગણે રત્નેશ્વર બિરાજેલ છે. આપણું ગામ તો અનેક આવા મહાપાપીઓનું અસ્કરણોનું સારણ છે. આ ટીમે તો ગામે ગામથી પતિયા, કોઢિયા રત્નાકરને ખોળે બેસવા ચાલ્યા આવે છે. તો પછી તીર્થ જ જેવું છે ને, તેઓના જ સા ભોગ કે તેમને લાભ લેવાનું સૂચતું નથી. કેદાર ત્યાંથી ઉઠ્યો. મને કોઈ લોટો પાણી આપી દેશો? એ સીણ અવાજ ઢોરની નિરણ ભરવાના ઓરડાની ઊંડાણમાંથી આવતો હતો. બાજુના ઓરડામાંથી કોઈ જવાબ દેતું નહોતું. ફરીથી એનો એ જ સાથ નીકળ્યો, વહુ બેટા, મને એક લોટો પાણી રેડશો? તરસ બહુ લાગી છે. ફળીમાં બીજા 3-4 ઘર હતા. ત્યાંના રહીશો આ પાણીની માંગણી સાંભળતા હતા અને અંદર અંદર વાતો કરતા હતા. કોઢણી બોકાસા નાખે છે, વહુ ઘરમાં લાગતી નથી, શું કરવું બાઈ? રોજનું સીયું એનો ઓછા યોય બેકાર કહેવાય માંડી. આટલી વાતો પતાવીને પછી પાછી પાડોશીઓ પોતપોતાના કામે લાગતા હતા. કોઈક સ્ત્રી બોલી ઉઠતી, ઠીક સાંભળ્યું, મારી વાટડી ક્યારની ભાંભરડા દીએ છે, તરસી થઈ હશે, લે પાણી પાવ. એમ બોલીને એ પોતાની વાટડીને પાણી પાવા દોડતી હતી. પરસાણ ઉપરના પણિયારાની નીચે 3-4 સડેલા તેમજ સાજા તાજા કૂતરા આવી કુંડીમાંથી પાણી પી જતા હતા. નીચે પડેલ હાંડાની અંદર પણ જીભ નાખતા હતા. એ સૌને પાણી મળી રહેતું, પણ ઘાસના અંધારામાં ઓરડામાં કોઈ પાણી દેશો ના અવાજ સંભળાય લેવા કોઈ ત્યાં નહોતું ડોકાતું. લાલા બેટા, વહુ ક્યાં ગઈ છે? કોઈ પાણી દેશો? એવા ચોથી વારના અવાજે બાજુના ઓરડાનું ઘોટિયું સળવળ્યું. અંદરથી એક 3 વર્ષનો છોકરો મહેનત કરીને નીચે ઉતર્યો. સાજ જ્યાંથી આવતો હતો તે ઓરડાની બહાર ઊભો હતો. પૂછ્યું, કોણ છે? લાલા બેટા, હું છું. માં છે? હા બેટા. માં શું છે? મારે પાણી પીવું છે. કોઈ ઘરમાં નથી? હું છું. બહાર કુંડામાં પાણી છે? નથી. ઠીક, ત્યારે કંઈ નહીં બેટા, તારી બાને આવવા દે. માં, તમે અંધારામાં કેમ બેઠા છો? તમે ખડખાવા બેઠા છો? માં, તમે બહાર આવો ને. માં, લાલા બેટા, મારાથી બહાર અવાય નહીં, કોઈને મોં દેખાડાય નહીં. માં, મારે તમારું મોં જોવું છે. ના બેટા, ના, મારું મોં બહુ વહરું છે. મારું નાકને મારા હોઠ ખવાઈ ગયા છે. તું મને ભાળીને બીજા જ બેટા. નહીં માં, નહીં બીવ. તમને અહીં કોણ રાખ્યા છે? માં, બાએ, બાપુએ, બાને હું મારું, બાપુને હું મારું. માં, તમે મને રમાડો, તમે મને વાર્તા કહો, તમે મને હિચોડા, મને હાલા કરો. જવાબમાં કશો આવ્યો નહીં, ફક્ત એક નિશ્વાસ સંભળાયો, માં, તમારું નાક ખવાઈ ગયું છે, મારે જોવું છે. કોણ ખાઈ ગયું? નહીં બેટા, ન જોવાય. આવતો ના હો. નાનો બાલક આ નકારને ગણકાર્યા વગર અંદર ચાલ્યો. એની ઝાંઝરી ખખડી એટલે અંદરથી અવાજ થયો, ન વાય બેટા લાલા, બહાર રહેજે, બહાર, મને ન અડાય. આટલું કહેતા તો નાનો બાળક છેક પાસે પહોંચી ગયો. જ્યાં પહોંચ્યો ત્યાં અસ્પષ્ટ અજવાસ હતો. જઈને ત્યાં બેઠેલો દાદીમાના ખોળામાં ચડી બેસી ગયો. દાદીમાએ મોં ઉપર ઓઢી લીધું, હાથમાં આંગળા છુપાવી દીધા. ઉપરા ઉપરી પોકાર કરવા લાગી, તને વળગશે બેટા, તને વળગશે, તું ન આવતો
તું ન અડતો મને. હી માં નાના બાળકને જાણે કે ઘણા દિવસ પછી પોતાનું કોઈ ગુમ થયેલું રમકડું મળી ગયું હોય. દાદીમાનો ઘૂમટો પણ ખોલાવવા એ ખેંચાખેંચ કરવા લાગ્યો. ઉગાડો માં ઉગાડો, મોઢું ઉગાડો ને મને બતાવો તમારું મોઢું. લાલા બેટા કોઈને કહી ન દેતો ઉગાડું. નહીં કહું, નહીં કહી દઉં. ઉગાડો માં. દાદીમાએ ઘૂમટો ખોલ્યો. એ મોં ઉપરથી મૃત્યુએ બટકા ભરી લીધા હતા. રસી અને લોહી ટપકતા હતા. દુર્ગંધની મીજબાની ઉડવતી માખીઓ બણબણવા લાગી. બાળકે એ નવીન જ ચહેરો દીઠો. એણે દાદીમાને વેશ પલટો કરીને બેઠેલ દીઠા માં માં કરતો એ ભેટી ગયો. બરાબર એ જ વખતે રત્નેશ્વરની ગુફાએથી કેદાર આવી પહોંચ્યો ને રક્તકુળની માતાના ઓરડા પાસે જતા જ એણે ભયાનક દ્રશ્ય જોયું. પોતાના એકના એક પુત્ર લાલાને જ આ ડાકીની જાણે કે ખાઈ જતી રહી હતી એવું એને લાગ્યું. ડોકરી, એણે બૂમ પાડી, મારો છોકરો ભરખો છે, હજુ તને જીવવાનું ગમે છે? રત્નાકર તારી વાટ જુએ છે. હવે તો ભલી થઈ જા ને. છોકરાને ખેંચી લઈને છાણવતી સ્નાન કરાવ્યું. ખૂબ માર માર્યો. છોકરો ઊંઘી ગયો ત્યારે ઊંડા ઘરમાંથી ડોસીએ પૂછ્યું, ભાઈ મુહૂર્ત જોવરાવીશ બેટા? પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્કી થઈ ચૂક્યું હતું અને એ પતિ ગયે કેદાર પાસેથી 84નું જમણ ક્યારે લેવું તેની ચર્ચા ચાલતી હતી. મોડી રાતે ગામ લોકો ઊંઘમાં ઝંપી ગયા પછી એક સ્ત્રી ડગુમગુ પગલાં ભરતી બહાર નીકળી. એની ચાલીએ ચોરના જેવી હતી, કેમ કે એ માનવ સમાજ પાસેથી એક એક દિવસ ચોરી લઈને જીવતી હતી. એ કેદારની માં હતી. રાતના અજવાસમાં રેતીના પણિયાને ઢગલાઓને ખૂંદતી એ દરિયા કિનારે ગઈ. આજે ત્યાં એક શિવલિંગ છે ને 4 ખૂણે 4 પાયા છે. પૂર્વે તે શિવાલય હશે એમ મનાય છે. આજે એને લોકો બથેશ્વર નામે ઓળખે છે. હે બથેશ્વર દાદા, કેદારની માએ પ્રાર્થના કરી, મારા કેદારને હું તમારા વરદાનથી પામી હતી. તમે મારી બાથમાં સમાઈ ગયા હતા. આજે મારો પેટનો જણિયો જ ઉઠીને મને દરિયામાં બુરવાનું કહે છે, એટલે કે મને દરિયામાં ફેંકવાનું કહે છે. પેટનો પુત્ર બદલી બેઠા પછી ધરતી ઉપર પણ જળપ્રલય થયા જેવું જ લાગે છે. તમારી રજા માંગુ છું. મારા કેદારનો લાલો છે ને, એની રક્ષા કરજો. પ્રભાતે કેદારની માનો વાજતે ગાજતે વરઘોડું નીકળ્યો. ડોસીએ પોતાનું વિકૃત બનેલું મોં ઢાંકી લીધું. પોતાના ખાવા પીવાના ઠામડા એણે માથે લીધા હતા. પોતાના લુગડાની પણ બચકી માથા ઉપર ચડાવી હતી. ભાઈ કેદાર, ડોસી એક બાજુએ ઊભા રહીને કાકલુદી કરી, લાલો ક્યાં છે? લાલાને રમવા તેડી ગયા છે. લાલાને સાચવજો હો ભાઈ. આપણી જાંબલી ગા છે ને, તેનો વેલો બીજા કોઈ બ્રાહ્મણને આંગણે નથી, માટે એને વેચી દેતા નહીં. ને તું ને પેટમાં દુખાવો ઉપડે છે ને, માટે મઠ ખાતો નહીં. મઠ તને જરતા નથી. ડોસીની આખરી વેળેની એવી ભલામણો સાંભળીને બ્રાહ્મણો હાંસીની મોજ માણતા હતા. ફક્ત કેદાર જ મોં ફેરવીને ઊભો હતો. હો જેટલો પણ એનાથી ઉચ્ચાર ન થઈ શક્યો. પેટનો દુખાવો, મઠ, જાંબલી, ગાયનો વેલો વગેરે વગેરે વાતોમાં તે એવી સી કરુણતા ભરી હતી કે જેણે કેદારને રોવડાવ્યો. કોઈ ન સમજી શક્યું. મૃત્યુના મુખમાં અવેલીએ ગ્રામ્ય ડોસીના નાક મોંમાંથી વહેતા લાળ લીટ અથવા એના બોખા મોં વચ્ચેથી ઉઠતું થૂક પણ સૌની હાંસીને પાત્ર બની ગયા. આ રક્તપિતાણી નહીં સંસાર કેવો ગળે વળગી રહેલ છે. પ્રેક્ષકોએ કુદરતની કરામતમાં અચંબો અનુભવ્યો. તમામ સામયું રત્નેશ્વરના ઊંચા ભાઠા ઉપર પહોંચ્યું. ભાઠો બરાબર રત્નેશ્વરના ભોયરાની ઉપર ઊંચો ટેકરો છે. સુખી સહેલગાઈ જનોને એ ઊંચા પૃથ્વી બિંદુથી ઉપરથી સમુદ્ર વાદળીઓની જોડે ગેલ કરતો ભાસે છે ને જળતરંગોમાં નાગકન્યાઓ દેખાય છે. દુઃખને એ ભેખટની ટોચ ભયાનક લાગે છે. આ ખડકનું શિખર મરવાનો જેને ખરો મોકો આપે છે તેને જગતમાં પાછા જઈ જીવવું ગમે છે. ગામલોક દૂર અટકીને ઊભા
ડોસી રત્નાકરની સામે જોઈ ઊભી થઈ રહી. જોજે એલી, પાછું વાળીને જોતી નહીં હો, નહીં તો અમારું સત્યાનાશ નીકળી જશે હો ભાઈ. ને ડોસી ચાલી, એણે પોતાના હાથ ઊંચા કરીને પછવાડે નજર કર્યા વિના જ સૌને છેલ્લા રામ રામ કહ્યા. છેક ટોચે જઈને ડોસી ઊભી રહી. રત્નાકર અડૂટતો હતો. હા ડોસી, હવે હિંમત રાખીને કૂદી પડ. લોકોમાંથી પૂજારીએ સાથ પાડ્યો. શાબાશ ડોસી, રંગ છે ડોસી તને. જવા મર્દ કેદારની માં, રંગ છે ડોસી. દુનિયામાં કશું અચલ નથી ડોસી. જો વૈકુંઠના વેમન તારે સારું ઉતરી આવે છે ડોસી. એકાએક ડોસી ત્યાંથી પાછી વળી, દોટ દઈને નાઠી ચીસો પાડી કે ભયંકર ભયંકર, મારે નથી જવું, મારે નથી મરવું. રત્નાકર ભયંકર દેખાય છે, નથી જવું, નથી મરવું. પૂજારીએ ત્રાટ પાડી, નથી જવું એમ. અલ્યા દોડો, લાકડીઓને પથ્થરો મારી નાખો ડોસીને, અંદર પાડી દો રત્નાકરમાં. સામયું શું અમથું કટાવ્યું ત્યારે બ્રાહ્મણોએ ડોસીને હડકાઈ કૂતરીની પેઠે પથ્થરો માર્યા. બુમરાણ મચી ગયું. ખીજે ભરાયેલા દરિયાઓ પોતાની લાખ ફેણો પછાડીને ફૂફાડા મારતો હતો. પૂજારી બોલી ઉઠ્યા, પધરાવો અંદર, નીકળ ડાકણ સૌને વળગી જાણજે. રત્નાકરનો ભક્ષ છે ભાઈઓ, રત્નાકરનો ભક્ષ છે ડોસી. ફરીથી બધા એને તગડીને ટોચ ઉપર લઈ ગયા. બરાબર તે જ વખતે રેતીના પણિયાની પછવાડેથી એક માણસ દોડતો આવતો હતો ને પોકારતો હતો કે ઘડીક ઊભા રહેજો, ઘડીક રોકાઈ જાજો, ઘડીક ઊભા રહેજો, ઊભા રહો, થોડી વાર થોંભી જાઓ. એ અવાજ કાને પડતા જ પુરોહિતને ધાસ્તી લાગી. રત્નાકરને બલિદાન નહીં ચડે તો પોતાનું ને આખા ગામનું નિકંદન નીકળી જશે. નક્કી કોઈ આ પવિત્ર કાર્યમાં વિઘ્ન નાખવા આવી રહેલ છે. ઊભા રહો નો સાથ નજીક આવ્યો. સાથ પાડનાર માનવી દરિયા કાંઠાથી ઝીણી લોટ જેવી રેતીના પણિયામાં પછડાતો આવતો હતો. આ વખતે એણે પછડાટી ખાધી કે તત્કાલ પુરોહિતે ભાઠા પર દોડ દીધી. બીજા સૌ માણસો સ્તબ્ધ બની ઊભા હતા. તેની સામે લાલ આંખો બતાવતો પૂજારી ભાઠાની ટોચ ઉપર પહોંચ્યો. ડોસીનું દયામણું મોં એની સામે તાકી રહ્યું હતું, પણ એ મોં ઉપર દયાનો ભાવ ઉઠી જ સી રીતે શકે? રક્તપિત્તના રોગો મનુષ્યના સ્ત્રીના મુખનો સ્વચ્છ અરીસો છૂંદી નાખ્યો હતો. ડોસીએ બે હાથ જોડવા પ્રયત્ન કર્યો, પણ એની આંગળીઓ ખવાઈ ગઈ હતી. તેથી એની હાથ જોડ પણ ભયાનક લાગી. એણે કહ્યું, બાપુ, પૂજારી બાપા, મને જીવવા દો. મારાથી રત્નાકરનું રૂપ અત્યારે જોયું જાતું નથી. બહુ ભયાનક છે, ભયાનક. મને જીવવા દો. મારા લાલિયાને જોવા માટે જીવવા દો. એ કાલકુદી સાંભળવા જેટલો પૂજારીને સમય નહોતો. એણે જય રત્નાકર કહીને ડોસીને ભાઠાની કોર સુધી ધકેલી જઈ એક નાનકડો ધક્કો દીધો. ડોસી સીધી રત્નાકરમાં સમાણીને પાછા વળતા જેણે પેલા દોડિયા આવતા આદમીને પછવાડે બીજા કેટલાક લોકોને સીમાડા પર ધસ્યા આવતા જોયા. માનતા પહોંચી ગઈ. હવે ભાગો ભાઈઓ, ભાગો અહીંથી બોલીને પૂજારી એ ગામ તરફ દોડવા માંડ્યું. બ્રાહ્મણો અને બીજા જોનારા પણ તેતર પક્ષીની ઘેરાની પેઠે વિખરાયા. દોડિયા આવતા આદમીએ દરિયાના પરસ્પર અફળાતા મોજા ઉપર ડોસીના દેહને એક લાકડાના કાળા ટુકડાની પેઠે રોળાતો ને ટીપાતો જોયો. થોડીવાર ડોસીનો દેહ ઉપર ને થોડીવાર નાસી જતા મનુષ્યો ઉપર એની નજર દોડવા માંડી. એ બૂમ પાડવા પ્રયત્ન કરતો હતો કે કોઈ દોડો, આ બાઈને બચાવો. પણ સ્વપ્નમાં બૂમ પાડવા મથનારા સૂતેલા માણસની માફક એનો અવાજ એના તાળવામાં જ ચોંટી રહ્યો. બૂમ પાડીને જેને બોલાવે એવું કોઈ મનુષ્ય નજીક ત્યાં દેખાતું નહોતું. પછવાડે દોડિયા આવનારા લોકો હજુ બહુ જ દૂર હતા. દરમિયાન ડોસીના શરીરને દરિયાના ગગડતા લો ખેંચી જતા હતા. ના એણે ફરીથી નજર કરી ત્યારે સમજાયું કે ડોસીને ઝડપવા માટે મોજાઓની વચ્ચે મારામારી ચાલતી હતી.
એક દળ દરિયા બાજુ ખેંચતું ને બીજો સમૂહ પૃથ્વી તરફ જ કાઢી નાખવા ઈચ્છતો હતો. ધરતી બાજુ જતા મોજાએ વધુ જોર કર્યું. ડોસીને મારણું મોજાની દાઢમાંથી છોડાવી કળસારીના નેસ તરફ ને કિનારે ધકેલવા માંડી. ભાઠા ઉપર ઉભેલ આદમી કાંઠે કાંઠે દોડ્યો. એના મોં ઉપર આશા અને આસ્થાનું તેજ ચમકતું હતું. એણે દરિયાની અનંત નીલિમા સાથે હાથ જોડીને આરજુ ગુજારી કે હે મહેરામણ, જીવતું માનવી પાછું પૃથ્વીને દઈ દે. ધરતીએ તારું કાંઈ બગાડ્યું નથી ને ઓ રત્નાકર, તારા નામના તો અમે અહીં ધરતી ઉપર બિરદ આપીએ છીએ, તને બિરદાવીએ છીએ. અમે મોટા મનના મનુષ્યને સાગર પેટા કહીએ છીએ. અમે મોટા મનના મનુષ્યોને સાગર પેટા કહીએ છીએ. તું અગાધ દિલનો હોતો આ મનુષ્યને પાછું સોંપી દે. હે દાદા રત્નાકર. બોલતો બોલતો એ કાંઠે કાંઠે દોડતો હતો. થોડી જ વારમાં એક મોજું બથેશ્વરની સપાટ રેત ઉપર આવીને ડોસીના દેહને શાંતિથી પથરાવી પાછું વળ્યું. આદમીએ ડોસીને લાલ મડદાલના લીલા વેલા ઉપર સુવરાવી દીધી. એના બે પગ પકડીને ઊંધે મસ્તકે ઝાલી રાખી. ડોસીના મોંમાંથી પાણી નીકળ્યું. પછી એણે ડોસીના હાથ ઝાલીને ચક્કર હલાવવા માંડ્યા. થોડી વારે ડોસીનો બેભાન દેહ સચેતન બન્યો. આંખો ખોલીને એણે પોતાના ઉગારનાર તરફ જોયું. ત્યારે જ એ આદમીને ડોસીના પ્રેત સ્વરૂપની પૂરેપૂરી જાણ પડી. એકાએક દૂરથી આ અજાણ્યા માણસને સ્વર સંભળાયો, મચ્છી મચ્છી. અવાજની પછવાડે જ બંદૂકધારી બે ચાર માણસો આવી પહોંચ્યા. એમનો પોશાક યુરોપીય હતો. એમના ચહેરા ગોરા હતા. એ ફિરંગીઓ હતા. કળસારની નજીક આજે પણ દરિયાની અંદરથી પાણી આવવાની સાંકડી સુકાયેલી નાળીઓ દેખાય છે ને એ નાળીઓને ભેખડો ઉપર આજે પણ પાકી કોઈ ઇમારતોના પાયા પણ સાફ દેખાય છે. પૂર્વે એ પોર્ટુગીઝના મોટા ગોદામો હતા. દરિયો છેક ત્યાં સુધી પોતાના કેડા કંડારીને નાના વહાણોની આવજાવ થવા દેતો. કળસાર ફિરંગીઓનું દીકતું બારું હતું. કળસાર ગામની વચ્ચોવચ ફિરંગીઓનું પ્રાર્થના મંદિર આજે પણ લગભગ ત્યાર ઊભું છે. પણ રત્નાકર ત્યાંથી રિસાઈને ચાલ્યો જતા અત્યારે ત્યાં જૂની જાહો જલાલીની મીટી જ રહી છે અને દરિયાઈ નાળીઓ નીલા જીલાંબર વિનાની નગ્ન પડી ધીકે છે. નજીક આવીને નજર કરતાં જ ફિરંગીઓ મોં ફેરવી ગયા. એમના મોંમાં ચિત્રી ચડી ગઈ. દૂર દૂરના દેવાલય તરફ દ્રષ્ટિ માંડીને બેઉ શિકારી એ છાતી ઉપર હાથ વતી ચોકડીઓ દોરી. કોઈ પણ ભયથી રક્ષા પામવાની એક ખ્રિસ્તી ધર્મની ક્રિયા છે. એ લોકોએ માલદાર માછલીને બદલે એક સડેલું માનવી જોયું. તેથી મોટી નિરાશામાં આ લોકો ફિરંગીઓ પડી ગયા. ઉસકો છોડ દો, તુમકો લગેગા उसके गले में टोकरा क्यों पहनाते नहीं. એવી શિખામણો આપતા યુરોપિયનો આગે ભેખડ ઉપર ચડી ગયા. યુરોપમાં પણ રક્તપિત્ત અને કોઢનો રોગ એક મહાસાપને ભયાનક માનવ શત્રુ ગણાય છે. જૂના સમયમાં રક્તપિત્તિયાને ગળે સંધિઓ બળદોનો કંઠ બાંધે છે. તેઓ એક ટોકરો બંધાતો અને એના મોંને કપડાથી ઢાંકી લેવામાં આવતું કે જેથી દૂર દૂર ચાલી આવતા પતિયાની છાયા તો શું હવા સુધા ન લેવાઈ જાય. તે રીતે લોકો ટોકરાના નાદ સાંભળી તરી જતા. જીસસ, મેરી અને બીજા અનેક સંતોની પોતાની વહારે બોલાવતા આ ગોરાઓ પછવાડે જોવાની પણ હા મારીને જ્યારે બારા તરફ દોડિયા જતા હતા. રક્તપિત્તના જંતુઓ એમની પાછળ પડીને ગરદનના છિદ્ર પાડી રહ્યા હોય એવો ગભરાટ જ્યારે તેઓને નસાડતો હતો અને ડરતા હતા. ત્યારે ડોસીની લદબદ ગંધાતા ખોડિયા ઉપર એ અજાણ્યો માણસ ઝૂક્યો હતો. એ પણ રત્નાકરને આરાધતો હતો, પણ પોતાની રક્ષાને કાજે નહીં, ડોસીની રક્ષાને કાજે, ડોસીની શાંતાને માટે. એના મસ્તક પર મૂંડો હતો. મૂંડા ઉપર સાધુડા જેવી વાંદરા ટોપી ઢાંકી હતી. એના અંગ ઉપર જાડા પણ કોરાની થોડી બંડી હતી. કંઠે તુલસીદાસના સાદા પારાની માળા હતી. કમરે કાચડી ઉપર એક પછેડીની ભેટ બાંધી હતી. પૃથ્વીના ચઢાણ ઉતર બહુ ખૂંદીને એના પગના પહોંચા રાટા થઈ ગયેલા ભાસતા હતા. પગના પગરખા જૂની ઓખાઈ ઢબના, કોઈને માર્યા હોય તો ગાલ ફાડી નાખે તેવા મજબૂત ચૂકદાર હતા. માડી એણે ડોસીને દિલાસો દીધો. રત્નાકરે ભોગ વાંધો
ભોગ વાંધી લીધો, હવે ભે રાખશો માં. રત્નાકરે તમને છોડી દીધા. ડોસીને આ સ્વપ્ન લાગતું હતું, પોતે જીવતી પાછી નીકળી છે, અને જેના ફરતી પાગ આવની હવા પણ જીવતું માનવી ન લે એવી પોતાની જાતને આ મનુષ્ય હાથો હાથ પંપાળી રહેલ છે, પછેડી વતી રક્તપીત લૂછી રહેલ છે, એ ન મનાય તેવી વાત હતી. ડોસી ચમકીને ચીસો પાડવા લાગી, ઓય રત્નાકર, ઓય મને ખાધી, એ પૂજારી આવ્યો, મને પાછી નાખે છે. માં પુરુષ એને છાતી સસી લઈને ખાતરી આપે છે, કોઈ નહીં ખાય. રત્નાકર તો રૂપાળો તમને પખાડે છે, જુઓ તો ખરાબ માડી એના રૂપને. પૂજારી હવે આવે તોય શું, તમને ને મને ભેડા બુડાડે તો ભલે, બાકી હવે તમને એકલા તો નહીં જ છોડું કે નહીં એકલા મૂકું. માં ડોસીને આ સાચી સૃષ્ટિ વધુને વધુ અવાસ્તવિક લાગી ગઈ. એનાથી એક જ બોલ બોલાયો, જે બોલ જનેતાના કલેજાના હજાર ચીરા ઉપર પ્રભુની મીઠી ફૂંક સમો બનેલો છે. બેટા, હામાં પુરુષના મોં પર શ્રદ્ધાની છોડો છલકી, મારનાર કરતાં જીવાડનારો મોટો છે. થોડા વખત પર સીમાડીની રેખા ઉપર જે માણસો તબકતા હતા તે બધા રેતીના પણિયાને ખૂંદતા આવી પહોંચ્યા. ભેખડ ઉપરથી આનંદના ધ્વનિ ઉઠ્યા કે એલા હે આ રિયા દેવીદાસ બાપુ, આ રિયા. કિકિયારું પાડીને ટોળું આવી પહોંચ્યું. વિલક્ષણ લોકવૃંદ હતું. કોઈ ખેડૂ, કોઈ ગોવાળ, કોઈ ગામડીઓ વેપારી, કોઈ દાંતણ વેચનારો, દેવી પૂજક, કમરે પછીડી બાંધેલી, કોઈના ગળામાં પખવાજ, કોઈના હાથમાં કાંસિયા, મજીરા, એકતારો વગેરે સમૂહ ગાંડના વાજિંત્રો હતા. અરે મહારાજ. લોકોમાંથી એક જણે ઠપકો દીધો, ભર્યા સામૈયામાંથી ભાગી નીકળ્યા બાપ. ગામ આખું કેટલું નિરાશ બનીને થંભી રહ્યું છે. શું કરવું ભાઈ મહારાજ? અને દેવીદાસ બાપુના સંબોધને ઓળખ પામેલા પુરુષે શરમાઈને જવાબ દીધો, મારો ધંધો જ શિકારીના જેવો થઈ પડ્યો છે. કોઈ લોધીને મોટા માછલા વાવડ દો, કોઈ શિકારીને રૂડો કાળિયા સીમમાં આવ્યાની જાણ કરો, પછી એ ઘડીભર પણ ઊભો રહી શકશે? ભાઈઓ, બોલતા બોલતા જુવાન દેવીદાસ ડોસીના લોહી પરવું લૂછતા હતા. ગામડિયા ભાવિકો હતા, છતાં તેમના મન પણ સુગાવતા હતા. શરમના માર્યા ઊભા રહ્યા, પણ મોં ફેરવીને છાના માના થૂકી લેતા જરા દૂર જઈને વાતો પણ કરી લીધી કે ભગત જેવો ભગત થઈને લોહી પરવું ચૂથવાની લતે સીધ ચડ્યો જ હશે. ઈશ્વર ભજનમાં આત્મા લીન નથી થયો લાગતો. જગ્યાધારી બન્યો, પણ સાહેબી માણતા આવડવી જોઈએ ને ભાઈ. ભાવિકો દેવીદાસે મધુર વચને પૂછ્યું, કોઈ ગાડાનો બંદોબસ્ત થઈ શકશે? ગાડું? ભાવિકોમાંથી એક જણે કહ્યું, ગાડું તો અહીં અંતરિયાળ ક્યાંથી મળે મહારાજ? ને આ બાબતમાં ગાડું આપે કોણ? બીજાએ સત્ય સુજાડ્યું. ત્યારે કંઈ ખાટલાની જોગવાઈ કરશું? સંતે પૂછ્યું. હા કરીએ, તમે કહેતા હો તો, પણ માળું એ બધું અહીં ક્યાંથી મળે? એમ ભાવિકોની જીભો તૂટક શબ્દોમાં એક ખાટલો લાવવાની ગહન સમસ્યા ઉપર તાર્કિક ચર્ચા ચલાવવા લાગી. ત્યારે ભાવિકો આપણે એકાદ પછેડીની જોડી જ કરીએ તો કેમ? હા એ ઠીક. અરે ભાણા પટેલ, તમારી પછેડી લાવજો તો. કોઈએ એક ખેડૂતને આવી સખાવતનો અગ્ર અધિકારી ઠરાવ્યો. મારી પછેડી તો ભાઈ ફાટી ગઈ છે, ભાર નહીં ખમે. એમ સૌએ પોતપોતાની પછેડીની નિખાલસ નિંદા કરી નાખી. કાંઈ હરકત નહીં. ભાવિકો કહેતા જ દેવીદાસ એ પોતાની કમર પરથી પન્યું છોડ્યું, જમીન પર પાથર્યું, રક્તપિતળીને એમાં હળવે હાથે સુવરાવીને કહ્યું, ભાવિકો હવે 4 સરખા જણ આવી જાઓ, એક ખૂણે ઊંચકીને લ્યો. ભાવિકોએ ફરીથી એકબીજાની સામે જોયું, આંખના મિચકારા કરવા માંડ્યા. તૂટક બોલ સંભળાયા કે મને તો ભાઈ 3 દીથી હાડ કચર. મારા પેટમાં તો બરલ વધી છે. તે પેમલા વાણંદે કાંઈ બોજ ઉપાડવાની ના કહી છે. મારા તો આંગણા છોલાણા છે. આવી ગોળ વાતોને અંતે ચોખ્ખા બોલો ભાવિક બહાર પડ્યો. એણે કહ્યું, દેવીદાસ બાપુ, આ બધા નાહક ગોટાવાળે છે. લ્યો ને હું તમને પાદરું કહી દઉં. તમે સાધુ થઈને આ નરક ચૂથો એ
અમને નથી ગમતું ને આ ડોશીને જીવાડીને તમારે કયો મોટો ગઢ પાડવો છે, નાહક રત્નાકરને શીશ છંછેડો છો. અમને આવી ખબર હોત કે તમે અમારું સાચા દિલનું સામયું રઝળતું મેલીને કોઈના કહેવા પરથી આ ડોશીને બચાવવા દોડ્યા જાશો તો અમે તમને અમારા ગામમાં પધરામણી જ દેત નહીં ને આ રક્તપિત્તના હટકાયા રોગોને અમારે અમારા ગામમાં નથી તેડી જવો. તમને ઠીક પડે તેમ કરો, અમે તો ગામડે જઈને બધી વાત કહી દઈએ છીએ. ભલે ત્યારે ભાવિકો પધારો, કલ્યાણ થાઓ સૌનું. ચાલો ભાઈ સૌ, એમ કહીને સ્પષ્ટ વક્તા માણસને સૌને પાછા વાળ્યા. એકલા રહેલા દેવીદાસે પછીડીના બબ્બે છડા બાંધી લીધા, પોતાના બેવ ખંભા ઉપર જોડી પરોવી લીધી અને પીઠ ઉપર પારણું વાળીને બાળકને ઉંચકી વગડા ભમતી કોઈ માતાની માફક દેવીદાસ બાપુ ડોશીના દેહને લઈ ચાલી નીકળ્યા. સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગના ભાલા ફેંકતો હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછા વળેલા પાણી આગે આગે કોઈ ઘેટાના ટોળાની પેઠે રમતા હતા. ફિરંગોની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા.